શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે નવરાત્રિનું ચોથું નોરતું માતા કુષ્માંડાની પૂજા, મહિમા અને કથા સાંભળીશું. નવરાત્રિનો ચોથો દિવસ એટલે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાને સમર્પિત છે. માતા કુષ્માંડા એ આ સૃષ્ટિના સર્જક કહેવાયા છે. માતા કુષ્માંડાનો 9 દેવીઓમાંથી ચોથો અવતાર માનવામાં આવે છે. મા કુષ્માંડાની 8 ભુજાઓ છે, જેને કારણે તેમને અષ્ટભુજા નામેથી પણ ઓળખવામાં આવે છે. માના એક હાથમાં જપમાળા છે અને બીજા અન્ય 7 હાથમાં ધનુષ, બાણ, કમંડળ, કમર, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. મા કુષ્માંડાને પૂજામાં લવિંગ, એલાયચી, વરિયાળી, પેઠા અર્પણ કરવા જોઈએ. આ સાથે માતાને કુમકુમ, મોલી, અક્ષત પણ અર્પણ કરવા જોઈએ. કહેવામાં આવે છે કે આ દિવસે બુદ્ધ મંત્રનો જાપ કરવાથી બુદ્ધ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને માતા કુષ્માંડા દેવીને ઓમ કુષ્માંડાય નમઃ આ મંત્રનો પણ 108 વાર જાપ કરવો જોઈએ. અંતમાં માતાની આરતી કરી પ્રસાદ કરવો જોઈએ. નૈવેદ્યમાં માતાને માલપુવાનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. એવું કહેવાય છે કે નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુવાનો પ્રસાદ ધરાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને તેની સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસિત થાય છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. તમામ દુઃખ દર્દ દૂર થાય છે. આધિ વ્યાધિ જે પીડા હોય અથવા તો પૂર્વજન્મની કોઈ પીડા હોય તેની સામે મા કુષ્માંડા દેવી આપનું રક્ષણ કરે છે. માતાની પૂજા કરવાથી સાહસની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વધારો થાય છે. હવે સાંભળીશું કથા. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્ય શક્તિ છે. તેમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં જ છે. દેવી કુષ્માંડાના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ દેદીપ્યમાન છે. મા કુષ્માંડા ખૂબ જ ઓછી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. ચોથા નવરાત્રિમાં મા કુષ્માંડાનું આહ્વાન કરી તેમના મંત્રનો જાપ કરવો જોઈએ. વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહરૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વિનમ કુષ્માંડા યશસ્વિનમ. બોલો શ્રી કુષ્માંડા માતાની જય. જગત જનની મા અંબાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.